કઈ સાલની દીધું? 2024 અને ટેન્ડર ફાઇલો ગમે તેવી ચોના બધો કમિશન હોકવા માટે સુનિલ મેં તો ઘેર બેઠા બેઠા માં ફાળે બધાને બધું કરી દે ભેણ ચોદું અણીઓ તમને કહીએ છે ને ભાઈ ભરતભાઈ સાચું કહીએ છે ખોટું? બિલકુલ સાચી વાત તમારી. બરોબર. કોનું નામ? અરે એ તો નોમ તો હોકી લખ્યા કોનો શું બધો આપણો સભ્યોનો છે. સભ્ય આ બધો સભ્યોનો છે. પકડો સુતારા ભાઈ ઉભો રહ્યો. હા ખોલો. આવું છે બધું. પ્રમુખના પતિ વહીવટની અંદર દખલઅંદાજી કરી છે એવી 3 થી 4 વાર મેં એમને જાણ કરી છે અને દલીલ પણ કરીને રજૂઆત કરીશ તો એનો કોઈ નિરાકરણ મળી નહીં. આજે મેં રંગે હાથે પકડ્યું છે. ખરેખર ભારતીય જનતા પાર્ટીની અંદર 27 નગરપાલિકાના હાલ 27 સભ્યો છે, એમાં 14 મહિલાઓ છે. અમે વિરોધ પક્ષના 2 સભ્યો છે, બાકીના 25 એમના છે. સક્ષમ બીજી મહિલાઓ છે. બેન પોતે જો વહીવટ ન કરી શકતા હોય તો હું આપના માધ્યમથી એમનું રાજીનામું માગું છું કે જો તમે પોતે વહીવટ ન કરી શકો તો મહેરબાની કરીને રાજીનામું આપો અને બીજી બહેનો જે સક્ષમ છે એમનો વહીવટ સોંપો, જે નગરપાલિકામાં વહીવટ કરી શકે, ઘરેથી નહીં. ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી, વડનગર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજ રોજ હું બપોરના 2:35 આસપાસના સમયે વડનગર નગરપાલિકામાં જઈ રહ્યો હતો મારા ઘરેથી. ત્યારે રસ્તામાં જ નગરપાલિકાના એક સેવકભાઈ મળ્યા અને એમને મેં પૂછ્યું કે ક્યાંથી આવો છો ભાઈ? તો એમને જવાબ આપ્યો કે હું પ્રમુખ સાહેબના ઘરે ગયો તો એમના પતિએ મને ફોન કરીને ફાઇલો લેવા માટે બોલાવ્યો હતો સાહેબ. તો મેં તપાસ કરી, થેલીમ શું છે કે ફાઇલો છે. શાની ફાઇલો છે કે નગરપાલિકા? મેં તપાસ કરી, ખોલી અને જોયું તો એ ફાઇલોની અંદર એક સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ મેન્ટેનન્સના ટેન્ડરિંગની ફાઇલ હતી અને બીજી એક અગત્યનો ડોક્યુમેન્ટ એ તો દસ્તાવેજ કે વડનગર નગરપાલિકાનો એ ઠરાવ બુક હતી. એ ખૂબ અતિ અગત્યનો દસ્તાવેજ કહેવાય જે ક્યારેય નગરપાલિકા સંસ્થાની બહાર જવો ન જોઈએ. છતાંય આજે મેં રંગે હાથ પકડ્યો છે અને પ્રમુખ હું જ્યારે પણ પ્રશ્ન કરું છું ત્યારે એમ કહે છે કે મારા પતિ કોઈ વહીવટની અંદર દખલગીરી કરતા નથી. પણ આજે મેં સેવકભાઈને પૂછ્યું તો એમને કહ્યું કે એમના પતિ નિલેશભાઈએ મને બોલાવ્યો તો લેવા માટે. તો એનો અર્થ એવો થયો કે પ્રમુખ પોતે વહીવટ નથી કરતા, ઘેર બેઠા બેઠા એમના હસબન્ડ એ વહીવટ કરે છે અથવા તો કોઈ બીજી વ્યક્તિ વહીવટ કરતી હોય એવી મને લાગે છે. અને મેં તરત જ અંદર જઈ ઓફિસની અંદર બેનશ્રીને વહીવટ કર્યો. બેન પાછા પોતે ઓફિસમાં હતા અને ફાઇલો કરે. તો પોતે જો વહીવટ કરતા હોય તો ફાઇલો એમની પાસે હોવી જોઈએ. ફાઇલો ઘરે હતી, એમના પતિએ બોલાવ્યા પટાવાળાને લેવા માટે. આ કયા પ્રકારનો વડનગર નગરપાલિકામાં વહીવટ થયો છે? આટલા સભ્યો હોવા છતાં જો બેન પોતે વહીવટ ન કરી શકતા હોય તો એ દુઃખની બાબત છે અને વડનગરની નગરપાલિકા માટે કલંક સમાન છે. એટલે એમને હું રિક્વેસ્ટ કરું છું આપના માધ્યમથી કે આપ શ્રી વડનગર નગરપાલિકામાં બેસીને વહીવટ કરો, તમારી સાથે ચૂંટાયેલા સદસ્યોનો સહયોગ લો, એમની સાથે પરામર્શ કરો અને તમે વહીવટ કરો તો એમાં હું રાજી છું. બાકી ઘરે કોઈ વહીવટ કરશે તો એમાં મારો સખત વાંધો છે. મેં આજની આ ચીફ ઓફિસર સાહેબને વોધા અરજી આપી દીધી છે અને એનો જવાબ પણ મેં માગ્યો છું.